નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર 2024 ધોરણ 9 અને વિષય ગણિતની નવી બ્લુપ્રિન્ટ જે આવી છે તેનો વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાના છીએ અને કયા પાઠમાંથી એટલે કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે તેની પણ વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની તૈયારી કરતા પૂર્વ એક વખત આ ધ્યાનપૂર્વક વિડીયો જોઈ લેવા નમ્ર વિનંતી છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 અને વિષય ગણિતની વાર્ષિક પરીક્ષાની 2023-24ની અંદર પ્રશ્નપત્રનું નવી પ્રૂફ જે છે તે વિદ્યાર્થી મિત્રો બહાર પાડવામાં આવેલું છે. કુલ ગુણ 80 રહેશે અને સમય રહેશે 3 કલાક. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન 16 ગુણના પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્ન 2 ગુણના 10 એટલે કે 20 ગુણના પૂછાશે. ટૂંક જવાબી 3 ગુણના 8 એટલે કે 24 અને 5 ગુણના 4 ગુણના 5 પ્રશ્નો એટલે કે 20 ગુણના આમ 39 પ્રશ્નો પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારી જે ચોપડી છે તેની અનુક્રમણિકાની આગળ જ્યાં પાઠોના નામ આપ્યા છે તે પાછળ લખી દો. ચલો ફટાફટ. પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી 8 ગુણના પૂછાશે, બીજામાંથી પણ 8, 3 અને 4 માંથી પૂછાશે 4 ગુણના, 5 માંથી માત્ર 2 ગુણનું પૂછાશે, 6 માંથી 8, 7 અને 8 માંથી 7, 9 માંથી 9, 10 માંથી મિત્રો 5, 11 માંથી 10 ગુણનું અને આંકડાશાસ્ત્ર 12 માંથી 8 ગુણનું પૂછાશે. એટલે ખાસ તમારે જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ લેવાનું છે. ત્યાર પછી વિભાગ એની અંદર તો વાત કરવામાં આવે તો હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે 16 ગુણના. ખાસ યાદ રાખજો મિત્રો, આ વખત માળખું બદલાયું છે. બધા પ્રશ્નો ફરજિયાત લખવાના રહેશે. આ વિભાગની અંદર હેતુલક્ષી પ્રશ્નો MCQ વાળા, MRQ, MCQ વાળા, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમ, અતિ ટૂંકા પ્રશ્નો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ, પૂરું નામ, આપેલા શબ્દો પૈકી અસંગત ઓળખો, ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્નો, જોડકા વગેરે પ્રકારના પ્રશ્નો પૂછાશે. અને કોઈ પણ પ્રકારના 4 થી વધુ પ્રશ્નો પૂછાશે નહીં. ખાલી જગ્યા હશે તો 4 હશે, વિકલ્પ હશે તો પણ 4 હશે, એ પ્રકારે. હવે આપણે વાત કરીશું વિભાગ બી. પ્રશ્ન નંબર 17 થી 26 10 પ્રશ્નો બરાબર છે. એમાં દરેકના 2 ગુણ રહેશે એટલે કે 10 પ્રશ્નોના 20 ગુણ રહેશે અને 3 પ્રશ્નોની અંદર તમને વિદ્યાર્થી મિત્રો વિકલ્પ આપવામાં આવશે એટલે કે અથવામાં પ્રશ્ન મળશે. વિભાગ સી પણ ટૂંક જવાબી છે. પ્રશ્ન નંબર 27 થી 34 8 પ્રશ્નો, દરેક સાચા ઉત્તર માટે 3 ગુણ અને તમને 2 પ્રશ્નોની અંદર વિકલ્પ એટલે કે મિત્રો અથવાવાળા પ્રશ્નો મળશે. પ્રશ્ન નંબર 35 થી 39 5 પ્રશ્નો, દરેકના 4 ગુણ અને વિભાગ ડી તમને 20 ગુણ અપાવી શકે છે. કોઈ પણ 2 પ્રશ્નોની અંદર આંતરિક ગુણ જે છે તે મિત્રો તમને અથવામાં પ્રશ્ન મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું તમે સમજી ગયા એટલે તમારો ભાવ જે છે તે તમે તરી ગયા. એટલે કે ગણિતની અંદર પાસ થતા તમને કોઈ રોકી નહીં શકે. ચેપ્ટર નંબર 1 ગુણનો એક પ્રશ્ન પૂછાશે અને બીજો 3 ગુણનો પ્રશ્ન પૂછાશે. પાછો 1 ગુણ અને 2 ગુણ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં જે કાઉન્સની અંદર છે એ અંદર જે છે અંક એ પ્રશ્નોની સંખ્યા અને બહાર જે છે તે એના ગુણ દર્શાવે છે. બહાર છે એ શું દર્શાવે છે? ગુણ. એટલે 1 ગુણનો 1, 3 ગુણનો 1, 1 ગુણનો 1, 1 ગુણનો 1. એટલે પહેલા પાઠમાંથી વિદ્યાર્થી મિત્રો 1 ગુણના 3, 3 ગુણનો 1 અને 1 2 ગુણનો આમ 8 ગુણના પ્રશ્નો પૂછાશે. ચેપ્ટર નંબર 2 ની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો ફૂદડી દેખાય છે એટલે કે અથવામાં પ્રશ્ન હશે 2 ગુણનો 1, 1 ગુણનો 2 અને 4 ગુણનો પણ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 2 માંથી એટલે કે વિભાગ ડીમાં એક પ્રશ્ન જે હશે એ આપણા ચેપ્ટર 2 માંથી આવશે. બીજો જોઈએ તો આ 4 છે. એ 4 કયા ચેપ્ટરનો છે? તો 8 માંથી પણ એક આવશે. વિદ્યાર્થી મિત્રો અથવામાં 7મા માંથી પણ એક જે છે તે 4 ગુણનો આવશે. તો વિદ્યાર્થી મિત્રો 4 ગુણના જે આપણા પ્રશ્નો છે, બીજો 4 ગુણનો એક અહીં આપણને બતાવે છે ચેપ્ટર નંબર 12 માંથી. તો 12 ઉપરથી પણ વિદ્યાર્થી મિત્રો એક જે છે તે 4 ગુણનો પ્રશ્ન આવશે. એટલે આપણે જેવો વાત કરીએ તો 4 ગુણના પ્રશ્નો જે આપણને અહીં આપ્યા છે તેમાં ચેપ્ટર નંબર તમારે 2, ત્યાર પછી 8, 7 અને મિત્રો અહીં આપણને 12 માંથી આપેલો છે. બરાબર છે.
તો આટલા ચેપ્ટરમાંથી 4 ગુણના વિભાગ ડીમાં પૂછાશે. હવે 3 ગુણની જો વાત કરવામાં આવે તો 3 ગુણની અંદર ચેપ્ટર નંબર 1, ત્યાર પછી ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 6 ની અંદરથી મિત્રો 2 પ્રશ્નો હશે. ત્યાર પછી ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 11 માંથી 2 પૂછાશે. એટલે તમે આટલા ચેપ્ટરમાંથી આ પ્રકારના એટલે કે મોટા પ્રશ્ન તૈયાર કરો છો એટલે તમે જે પાસ થવાનો છે મિત્રો આસાન થઈ જશે. હવે આપણે જે વાત કરવાના છીએ તે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નમૂનાનું અહીં આપેલું છે. આનું સોલ્યુશન ટૂંક સમયમાં મિત્રો તમે આગળ જશો અને પાછળ જે એન્ડ સ્ક્રીન આવશે તે મેં એની લિંક મૂકી દીધી છે, ત્યાંથી તમને મળી જવાનું છે. તો અત્યારે ખાસ જોઈ લો. પ્રથમ પહેલાં 1 થી 4 પ્રશ્નો છે તે ખરા ખોટા છે, પછીના 4 પ્રશ્નો છે તેમાં ખાલી જગ્યા પૂરવાની છે અથવા તો MCQ પ્રકારના પ્રશ્નો છે. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે 4 પ્રશ્નો અને 4 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. વિભાગ બીની અંદર 2 ગુણના પ્રશ્નો છે. એ મિત્રો પ્રશ્ન નંબર 18, પ્રશ્ન નંબર 21 અને પ્રશ્ન નંબર 23ની અંદર આપણને અથવામાં પ્રશ્નો મળેલા છે. એટલે આ તમે પ્રશ્નપત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. મોટા પ્રશ્નોની જે આપણે વાત કરી છે બરાબર છે. વિભાગ સી જે ચેપ્ટરોને ધ્યાનમાં લેવાના છે એ જ ચેપ્ટરોમાંથી આ પ્રકારના પ્રશ્નો હશે. બરાબર છે. આ નમૂનાનું પ્રશ્નપત્ર છે. આ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણી પરીક્ષામાં આવી શકે છે. એટલે ખાસ આને તમારે પૂરેપૂરું તૈયાર કરી દેવાનું છે. અને એનું સોલ્યુશન માટે મિત્રો વિભાગ ડીની અંદર જોઈ લો. આ પ્રકારના પ્રશ્નો હશે. પ્રશ્ન નંબર 37માં એક તમને અથવામાં મળશે અને એક 39માં. તો આ પ્રકારનો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરો અને આગળની બ્લુપ્રિન્ટ વિજ્ઞાનની મેળવવા માંગો છો તો પણ તમે ક્લિક કરીને મેળવી શકો છો.